પણ મારે ઘરે કોઈના કપડા ન ગયો બોલ હારે ચશ્મા જ લેતા જો ચશ્મા મફતમાં લઈને આવતરી દેશી આપણે કે દેશી પ્લાસ્ટર એટલે આને કેવાય મિત્રો ગાય. તો હેલો યુટ્યુબ જય માતાજી બધા મિત્રો કેમ છો મિત્રો મજામાં મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. તો મિત્રો સવારના પોરમાં જો આપણે તૈયાર થઈને આવતા રોડ ઉપર આપણે જવાનું ખુલે અમારે ટાઈટ બેટ ના આવતી ને શિયાર આપણો થઈ ગયો ટાઈટ બેટ આવતી નથી પણ બસ આવતા ને બસ કે આપણે સદર શીખી જો આ માણસ આખો હોય છે કે મારા ઉલગમાં ના આવો. ફાઇનલ મિત્રો આપણે જઈએ બસ માં આ બાજુ બેઠો એમ આ બાજુ બેસી ગયા આપણે બેસી ગયા તો આ બાજુ બેઠો યાર એમ મજા નહીં આવી મારે આગળ દેવાનું મને આગળ બેહો જાવ આજ આગળ બેઠો દરરોજ વાય બેઠો આજ આગળ જો પહેલા ટોપી છે ને પેરી આમથી કોઈ ટોપી પહેરતો ને ટોપી પહેરી ના એટલે નવી નવી સવડાવી છે નવી ટોપી સવડાવીને પહેરી દે બોલો. તો જો મિત્રો આપણે કોલેજમાં આવી ગયા થોડોક અવાજનો પડખો પડે તારો એક લખલો બેઠો 2 લેક્ચર કર્યા ને થોડોક લેક્ચર કરવાનું બાકી ગયા તો અસાઇનમેન્ટ લખું બેઠો બેઠો નવરો અને કે બીજું કંઈ કામ હે નહીં જો અસાઇનમેન્ટ લખવાનું ચાલુ છે તો એ થોડીક લખી લઈ પછી કમી લેક્ચર કરીને પછી આપણે કપડાં લેવા જવાનું નવા ભાઈ બંધ આવે ને જઈશું કપડાં લેવા પણ અડધા થોડાક બી લેક્ચર ભરતા જાય પછી ફ્રી થાય એટલે જઈશું. તો હવે મિત્રો આપણે કોલેજમાં બધા લેક્ચર પૂરા થઈ ગયા હતા મિત્રો એટલે હવે આપણે નવરાવ્યું એટલે જો અત્યારે આપણે રિક્ષામાં બેસી ગયા આવી અને હવે આપણે મિત્રો જઈએ નવા કપડાં લેવા માટે આપણો એક મિત્ર આગળ ઊભો હોય ને આપણે રાહ જોઈએ એટલે ફટાફટ આપણે પગી જઈએ અને નવા કપડાં લઈ લેવી. તો ફાઇનલ મિત્રો આપણે દુકાન પગી ગયા આપણે કપડાં લેવાની માં જો તમને માણસ દેખાય નહીં આપણો ઘરનો જ માણસ છે એટલે આપણે ફાઇન છોકરો જ છે એટલે આપણે મિત્રોને મસ્ત મજાના કપડાં લઈ લીધા ને હવે મિત્રો આપણે જવાનું ઘરે. તો હવે મિત્રો હું કોલેજ આવતો ઘરે પણ આપણે કેદુનું નાહ્યું નતું ને એટલે નાહી લીધું જો નાહી ધોઈને તૈયાર થઈ ગયો અસલ મજાનો કપડાં બદલાઈ લીધા અને મિત્રો આજે આપણે કોલેજ ગયા હતા એટલે નવા કપડાં લાવ્યા હતા તમને ખબર જ છે પણ મેં તમને કપડાં બતાવ્યા ને હાલો તમને કપડાં બતાવી દઉં મસ્ત મજાના કપડાં. તો જોઈ લો મિત્રો 2 જોડી કપડાં લાવ્યો જો એક આવા કપડાં છે તમે જોઈ લો ખાલી જો આવો ધોરો શર્ટ છે અને આવું કાળું પેન્ટ છે જોઈ લો નવા કપડાં છે આપણા અને એક બીજા હોય છે આવા જો એક આવા કપડાં લાવ્યો હો આવા 2 જોડી કપડાં લાવ્યો હો તમે જોઈ શકો છો 2 જોડી કપડાં પણ મારે ઘરે કોઈના કપડાં ન ગયો બોલો હારે એક ચશ્મા જ લેતા જો ચશ્મા મફતમાં લઈને આવતરે 2 જોડી કપડાં લીધા ને એક ચશ્મા મફતમાં આપી દીધા જોઈ લો મફતમાં ચશ્મા લઈને જો મારે ઠેલો જ્યાં જ પડ્યો હોય જો આવા કપડાં લઈને આવ્યો હો પછી તમને કપડાં કેવા લાગ્યા કમેન્ટ કરજો. જો આવું પેન્ટ આવું મસ્ત મજાનું જોઈ લો. તો હવે મિત્રો અમે બધા હતા અમારી ભેહું માટે રજકો વાટવા માટે આ કેરો ઘણા દિવસથી બાકી હતો એટલે આજ વાટી લીધો જો મિત્રો અને આ ખૂણો આખો પૂરો કરી નાખ્યો અને હવે મિત્રો હાલે જે ઘરે કારણ કે રજકો વાટી લીધો છે. તો હવે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણો ભાઈ રહે ને છાણિયા ખાતર માથે ટ્રેક્ટર ચલાવ કારણ કે આ મિત્રો આપણું છાણિયું ખાતર છે ને એને આપણે હને ખેતરમાં નાખવાનું હોય બરોબર એટલે આમાં હને સરખું ભેળવવું પડે એટલે જો આપણે ટ્રેક્ટર ચલાવતો ઊંચું નીચું થઈ જાય અને પછી ખેતરમાં નાખવાનું થાય ને તો વાંધો ન આવે એટલે આ કામ આપણો ભાઈ કરશે આપણે હાલે જઈએ ઘરે. તો અત્યારે મિત્રો 4 વાગ્યા ને મિત્રો જો અત્યારે આપણા ઘરે ને જો મિત્રો દેશી આપણે કે દેશી પ્લાસ્ટર એટલે આને કહેવાય મિત્રો ગાયર અમારી વાડી છે દેશી ભાષામાં આપણે એને ગાયર કહે જો મિત્રો મારી મમ્મી અત્યારે ગાયર કરે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જો ગાયર કરવાનું ચાલુ અને જો મિત્રો આ બાજુ આપણો ચૂલ્લો છે એક ચૂલ્લો છે આપણો જો એને પણ પ્લાસ્ટર કરી નાખ્યું મસ્ત મજાનું જો મિત્રો ગાયર કેવી આપણે કમેન્ટ કરી દીજો જો મિત્રો મારી મમ્મી ગાયર કરે અને જે આ બાજુ બધી બાકી છે જો આ બાજુ બધી આટલામાં થઈ એટલે આખામાં ગાયર થઈ જશે ને મસ્ત લાગશે મિત્રો પછી તમે કમેન્ટ કરી દીજો મિત્રો આપણું દેશી પ્લાસ્ટર કેવું છે અમારે તો વાડીમાં આવું પ્લાસ્ટર જ થાય તો બાકી કમેન્ટ કરી દીજો. આમ તો ઘરે કોઈ દિવસ લેસન ન કરતો પણ થોડુંક લેસન વધી જતું ને લેસન કરવા બેઠો હતો એટલે હાંજ પડી ગઈ ને તો મારી મમ્મી પાપડ શીખીને લાયા ને તો હું પાપડ ખાવા બી ગયું જો અત્યારે બેઠો બેઠો પાપડ ખાવ ને એકલો તમે કંઈ ખાવા આવશો ને એટલે એકલા ખાવા પડે એટલે હું પાપડ ખાઈ લઉં મિત્રો આમથી હાંજ પડવા આવી એટલે હવે મિત્રો આપણે મળશું કાલે નવા વ્લોગમાં એટલે બાકી તમને આપણો વ્લોગ જોઈને મજા આવે ને તો વિડીયોમાં લાઈક કરી નાખજો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી હવે મળશું કાલે નવા વ્લોગમાં.